નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં ગણ ચેપ્ટરમાં ગણ એટલે શું અને ગણના પ્રકાર અને એને લગતાઓ દાખલાઓ જોઈ લીધા છે, બરાબર. પછી આપણે લાસ્ટમાં વેન આકૃતિ પર ડિસ્કશન કર્યું હતું કે વેન આકૃતિ એટલે શું, તો કે ગણો વચ્ચેના સંબંધ દર્શાવતું, એનું થોડુંક રિવિઝન કરી લઈએ કે ગણો વચ્ચેના સંબંધો દર્શાવતી જે આકૃતિ છે જેને આપણે વેન આકૃતિ કહીશું. જ્હોન વેન નામના વૈજ્ઞાનિકે આનું સંશોધન કર્યું હોવાથી તેને વેન આકૃતિ નામ આપવામાં આવ્યું છે, બરાબર. વેન આકૃતિને કેવી રીતે દર્શાવી શકાય? એને લંબચોરસમાં દર્શાવી શકાય, જે આપણે સાર્વત્રિક ગણ યુ કહીશું, અને લંબચોરસની અંદર જે નાના નાના વર્તુળ હોય છે જેને આપણે ગણ કહીશું, અને ગણની અંદર આપણે એના ઘટકો લખી શકીએ, બરાબર. તો અહીંયા જે બેથી વધારે કે ગમે તેટલા ગણ આપેલા હોય અને સાર્વત્રિક ગણ વચ્ચેનો જે સંબંધ દર્શાવવાનો હોય છે, જે આપણે આકૃતિમાં દર્શાવી શકીએ છીએ, જેને વેન આકૃતિ કહેવામાં આવે છે. ઓકે, ચલો હવે આપણે વેન આકૃતિનો ઉપયોગ કરીને ગણ ક્રિયાઓ જોવાની છે. ગણ ક્રિયાઓ એટલે શું, તો કે આપણે કોઈ પણ સંખ્યા છે, ધારો કે 3 અને 5 છે, એ બેનો હું સરવાળો કરી શકું, એનો હું ગુણાકાર કરી શકું, બાદબાકી કરી શકું ને ભાગાકાર કરી શકું. એવી જ રીતે એટલે કે કોઈ પણ સંખ્યા છે એના પર હું ક્રિયાઓ કરી શકું, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની એવી જ ક્રિયાઓ હું ગણ પણ કરી શકું છું. એટલે કે ગણો વચ્ચે જે ક્રિયાઓ થાય છે એ આજે આપણે જોવાની છે. કોઈ પણ 2 અથવા વધારે ગણ આપેલા હોય એની વચ્ચે સરવાળો, બાદબાકી જેવી જ ક્રિયાઓ અહીંયા થશે એ ક્રિયાઓ જોવાની છે, અને એના માટે આપણે અમુક ગણ સમજવાની જરૂર છે, બરાબર. એમાં પહેલી ક્રિયા જોશું આપણે યોગ ક્રિયા. પહેલી ક્રિયા છે યોગ ક્રિયા. પહેલાં તો યોગ ક્રિયા સમજવા માટે તમને યોગગણ ખબર હોવી જોઈએ કે યોગગણ એટલે શું, કારણ કે તમને યોગગણ ખબર હશે તો યોગ ક્રિયા સમજાશે, બરાબર. એટલે સૌથી પહેલાં આપણે સમજીશું આજે યોગગણ. યોગગણ એટલે શું, તો કે આપણે ખબર છે યોગ અને વિયોગ એટલે શું. આપણે નાના ધોરણોમાં શીખી ગયા કે યોગ એટલે શું, ભેગું કરવું, અને વિયોગ એટલે શું, છૂટું પાડવું, બરાબર. તો એ જે યોગ વિયોગ છે એના પરથી આ યોગ શબ્દનો છે મિનિંગ, કે યોગ એટલે 2 અથવા 2થી ગણને ભેગા કરવા, એનો સરવાળો કરવો. અહીંયા આપણે જેમ 3 + 5 = 8 કરીએ છીએ એ જ ક્રિયા થશે, પણ સરવાળા સ્વરૂપે નહીં, એ ગણ સ્વરૂપે થશે, ગણમાં યોગ સ્વરૂપે થશે, બરાબર. એટલે અહીંયા તમારે આટલું સમજવાનું છે કે યોગ એટલે શું, યોગ એટલે ભેગું કરવું, એટલે કે બધા જ ગણના ઘટકોને ભેગા કરશું, જેને યોગ ગણ કહીશું, બરાબર. 2 અથવા 2થી વધારે ગણ આપેલા હોય ABCD, એ ગણના 4 ગણના ઘટકોને હું એક ગણમાં ભેગા કરું તો એ જે ઘટકોથી બનતો ગણ છે જેને આપણે યોગ ગણ કહીશું, બરાબર. તો અહીંયા યોગ ગણની વ્યાખ્યા હું શું લખી શકું છું, ધારો કે 2 ગણ આપ્યા છે, ગણ A અને ગણ B. અહીંયા અથવા વાપરશું. કેમ અથવા અને અનોનો મિનિંગ તમને ખબર છે. અથવાનો મિનિંગ થાય બધું જ, ગણ Aના બધા જ ઘટકો, ગણ Bના બધા જ ઘટકો, પછી બંનેમાં ગણ A અને ગણ Bમાં સામાન્ય ઘટકો હશે ને તો એ પણ એમાં આવી જશે, બરાબર. સામાન્ય ઘટકોને આપણે રિપીટ નહીં કરશું, એક વખત લખશું એટલે એ ઘટકો પણ આવી જશે, એટલે મેં અહીંયા અથવા વાપરેલું છે, બરાબર. એટલે ગણ A અથવા ગણ B એટલે કે બધું જ આવરી લેવું, અથવાનો મિનિંગ થાય કે ગણ A + ગણ B અને એના સામાન્ય ઘટકો પણ એ ગણ અને B ગણમાં હોય એ પણ એમાં આવી જશે. એટલે હું લખી શકું કે ગણ A અથવા ગણ Bમાં આવેલા તમામ ઘટકોથી બનતા ગણને યોગ ગણ કહે છે. આની વ્યાખ્યા મેઇન ફોકસ કરવાનું છે આના પર કે અથવા એટલે શું, તો કે અથવા એટલે બધું જ, ગણ એના બધા જ ઘટકો, ગણ બીના બધા ઘટકો, બરાબર છે. એટલે વ્યાખ્યા શું થશે, ગણ A અથવા ગણ Bમાં આવેલા તમામ ઘટકો થી બનતા, એટલે કે ઘટકોથી જે ગણ બને છે એ ગણને હું યોગ ગણ કહીશ, બરાબર. ચલો હવે યોગ ગણને શેના વડે દર્શાવવામાં આવે છે, યોગ ગણને U વડે દર્શાવવામાં આવે છે. U વડે દર્શાવાય છે. કેવી રીતે, તો કે A ગણ અને B ગણનો યોગ ગણ લેવાનો હોય તો તેને આવી રીતે દર્શાવવામાં આવે છે, A યોગ B, બરાબર છે. હવે તો કે U કેમ કીધું, કારણ કે યોગ ગણને ઇંગ્લિશમાં કહેવાય છે યુનિયન સેટ. શું કહેવામાં આવે છે, યુનિયન સેટ. તો યુનિયન પરથી એને યુ કહેવામાં આવે છે, બરાબર. ચલો હવે એને આપણે ગુણધર્મની રીત અથવા પહેલાં આપણે આકૃતિની રીત, વેન આકૃતિની કેવી રીતે દર્શાવે વેન આકૃતિમાં એ જોઈ લઈએ. ચલો વેન આકૃતિ એટલે લંબચોરસ પહેલાં દોરવો પડશે.
અહીંયા ચોરસ નહીં ચાલે, આપણે શું દોરશું? લંબચોરસ દોરશું. એટલે કે અહીંયા લંબચોરસ જે હોય છે ને હું સાર્વત્રિક ગણ યુ કહીશ. આ આપણું યોગગણવાળી નિશાની નથી, આપણું સાર્વત્રિક ગણ યુની નિશાની છે. બરાબર. ચલો એમાં એ ગણ અને બી ગણ બે ગણ લેવાના છે. તો આ એ ગણ અને આ બી ગણ. જુઓ એ ગણ અને બી ગણ બંને છેદે છે એકબીજાને છેદે તો પણ ચાલે, અને અલગ અલગ આ રીતે હું એ ગણ અને બી ગણ દોરું તો પણ ચાલે. બરાબર. અહીંયા અમે બંને છેદાવ્યા છે કારણ કે જરૂરી નથી કે એ અને બી છેદે નહીં, એ અલગ પણ હોઈ શકે અને ભેગા પણ છેદે તેવા પણ ગણ હોઈ શકે. બરાબર. એટલે અહીંયા આપણું આ સાર્વત્રિક ગણ યુ છે, આ આપણું એ ગણ અને આપણું બી ગણ છે. આપણે આને વેન આકૃતિ જોવાની છે. કોની? યોગ ગણ માટેની. ચલો તો એની વેન આકૃતિ કંઈક આવી થશે કે એ ગણ અને બી ગણનો યોગ ગણ. એટલે જુઓ કયા કયા ઘટકો કેટલો ભાગ આવરી લેવામાં આવશે. તો કે એ ગણ આખો આવશે અથવા ગણ બી આવશે. અને આ જે ભાગ છે એ ભાગ શું છે? તો એમાં એ ગણના ઘટકો પણ આવશે અને એમાં બી ગણના ઘટકો પણ આવશે. એટલે કે આ એ અને બીનો સામાન્ય ઘટકો છે જે પણ એમાં સમાવેશ એનો થઈ જશે. એટલે એ યોગ બી એટલે કેટલો ભાગ આવશે? આખો એ પ્લસ આખો બી. એમાં જે સામાન્ય ઘટકો છે એનો પણ સમાવેશ થઈ જશે. એટલે જો હું દર્શાવું છું, આ જે હું લીટાવાળો ભાગ દર્શાવું છું એ આપણો એ યોગ બીનો ભાગ છે. કેવો ભાગ છે? એ યોગ બીનો ભાગ છે. બરાબર. તો આ રીતે આપણે આને વેન આકૃતિમાં દર્શાવ્યું છે. હજુ એકવાર રિપીટ કરું છું કે એ યોગ બી એટલે શું? તો કે એ અને બીને અથવા લખ્યું છે વચ્ચે ભેગા કરવા, એટલે કે એના ઘટકોને ભેગા કરવા. તો એ ગણના ઘટકો પ્લસ બી ગણના ઘટકો બેને ભેગા કરી દીધું એટલે મને આખું મળ્યું. તો આ જે છાયાંકિત ભાગ છે, આ જે લીટાવાળો ભાગ છે જેને એ યોગ બી હું કહી શકીશ. બરાબર. ચલો હવે આપણે એને ગુણધર્મની રીતે દર્શાવશું. કઈ રીતે? ગુણધર્મની રીતે. એને કેવી રીતે દર્શાવાય? યોગ ગણને. બરાબર. ચલો તો એને આપણે દર્શાવશું એક્સ કે જ્યાં એક્સ છે જે. બરાબર. એ શું છે? તો કે એ આવું લઈ શકાય કે એક્સ ઘટક છે. આ જે એક્સના ઘટકો યોગગણના જે ઘટકો મળશે આપણે એ યોગ બીના જે ઘટકો મળશે એટલે કે તમામ ઘટકોથી બનતા ગણ, એટલે આ જે ઘટકો છે એના વિશે મારે ગુણધર્મ લખવો છે કે આ ઘટકોનો ગુણધર્મ શું છે? તો કે ગણ એ અથવા ગણ બીમાં ઘટકો છે એ બધા લેવાના છે. એટલે એક્સ કે જ્યાં એક્સ છે એ એનો પણ સભ્ય છે અથવા એક્સ છે એ બીનો પણ સભ્ય છે. બરાબર. જુઓ કેવી રીતે મેં ગુણધર્મમાં લખ્યું છે. આ શું છે? એક્સ એટલે કે આ ઘટકોથી બનતા ગણ, એટલે ઘટકને આપણે એક્સ ધારી લીધું છે કે એક્સ કે જ્યાં એક્સ શું છે? તો કે એક્સ એ એનો પણ ઘટક છે એટલે કે સભ્ય છે, અથવા એક્સ એ બીનો પણ સભ્ય છે. એટલે અહીંયા જે હું ગુણધર્મને યાદીની રીતમાં ફેરવું અને જે ઘટકો મળશે એ ઘટકો ક્યાંથી લેવાના છે? તો કે એમાંથી લેવાના છે અથવા બીમાંથી પણ લેવાના છે. બરાબર. ચલો આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. જેમ કે એ ગણ આપ્યું છે 1 2 3, બી ગણ આપ્યું છે 2 3 4. તો એ યોગ બી શોધો. ચલો શું શોધવાનું છે? એ યોગ બી શોધવાનું છે. તો ચલો હું પહેલાં એ લખીશ. એ શું છે? 1 2 3. યોગ બી લખીશ. બી શું છે? 2 3 4. ચલો આનો યોગ ગણ. યોગ ગણ એટલે શું? તો કે ગણ એ અને ગણ બી, ગણ એ અથવા ગણ બીના તમામ ઘટકો. એટલે એના ઘટકો તો આવી જ જવા જોઈએ, બીના ઘટકો પણ લેવાના છે. એટલે કે બધા ઘટકોને ભેગા કરવાના છે, યોગ કરવાનો છે બધા ઘટકોનો. ઓકે. ચલો તો શું મળશે? પહેલાં હું એના ઘટકો લખીશ 1 2 3, પછી બીના ઘટકો લખીશ. તો બીના ઘટકો 2 3 છે, એક વખત આવી ગયા છે. જે સામાન્ય ઘટક કહી શકાય કે ગણ એનો અને ગણ બીના સામાન્ય ઘટક ક્યાં છે? 2 3 2 3 છે. તો મને એક જ વખત લખીશ, બે વખત નહીં લખી. કેમ બે વખત નહીં લખી? કારણ કે ગણના ઘટકોનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. એટલે હું 2 3 એક વખત આવી ગયા છે તો બીજી વખત નહીં લખીશ, ડાયરેક્ટ લખી નાખીશ 4. તો મને એ યોગ બીનો જવાબ મળ્યો 1 2 3 4. આ જે ઘટકો છે એ ગણના પણ ઘટકો છે અને બી ગણના પણ ઘટકો છે. તો આ રીતે તમે યોગ ગણ મેળવી શકો છો. બરાબર છે. તો આ આપણે યોગ ગણ શીખ્યા છે. યોગ એટલે શું? ભેગું કરવું. કોને ભેગું કરવું? ગમે તેટલા ગણ હોય ને બધા ઘટકોને.
ચલો પછી આપણે જોઈ લઈએ યોગગણના ગુણધર્મ. યોગ ક્રિયામાં આપણે યોગગણ શું છે એ સમજ્યા. હવે યોગગણના ગુણધર્મ જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવી જશે કે યોગ ક્રિયાઓ જે છે એ કોની કોની વચ્ચે અને કેવી રીતે થાય. ઓકે, ચલો યોગગણના ગુણધર્મ છે. તો આપણે યોગગણ એટલે શું શીખી ગયા કે બધા ઘટકોને ભેગા કરવા. હવે એનો પહેલો ગુણધર્મ છે ક્રમનો નિયમ, કે હું એનો બી સાથે યોગ કરું કે બીનો એ સાથે યોગ કરું, એ બંનેનો જવાબ સરખો આવશે. એટલે કે ક્રમનું મહત્ત્વ નથી, તમે એ પહેલાં લ્યો કે બી પહેલાં લ્યો, એમાં ક્રમનું મહત્ત્વ છે નહીં. બંનેનો યોગગણનો જવાબ સેમ આવશે, સિમિલર આવશે, સમાન આવશે. ઓકે, ચલો પછી બીજો છે જૂથનો નિયમ. આને આપણે શું કહીશું? ક્રમનો નિયમ. ચલો પછી આપણે બીજો જોઈશું જૂથનો નિયમ. તો જૂથનો નિયમ શું કહેવા માંગે? તો કે 3 ગણ આપેલા છે, એ 3નો યોગગણ કરવો છે. બરાબર, તો ડાયરેક્ટ કરો તો પણ ચાલે, પણ હું આને જૂથ બનાવી નાખું કે પહેલાં હું એ અને બીનો યોગગણ કરીશ, એનો જે જવાબ આવે એનો સી સાથે યોગગણ કરું, અથવા પહેલાં હું 3 ગણ છે એમાંથી બી અને સીનું જૂથ બનાવું છું, એટલે કે એ બેનો યોગગણનો જવાબ મેળવીશ અને એનો જે જવાબ આવે એનો એ સાથે યોગગણ કરીશ તો પણ ચાલે. બંનેના જવાબમાં કાંઈ ફેર પડશે નહીં. ઓકે, ધ્યાન રાખજો, પહેલાં આનું જૂથ બનાવવું કે પછી પહેલાંનું જૂથ બનાવવું, બંનેના યોગગણમાં કાંઈ ફેર પડશે નહીં. બરાબર, તો આને કયો નિયમ કહેવાય છે? જૂથનો નિયમ કહેવામાં આવે છે. ચલો જૂથનો નિયમ પર થઈ ગયો. હવે તો કે ધારો કે એ ગણ છે એનો એ સાથે જ યોગગણ કરું તો શું જવાબ આવે? ચલો ચેક કરી લઈએ. ધારો કે મારી પાસે એ ગણ છે, એ એ બી સી છે અને હું એ યોગ એ મેળવવું છે, એટલે કે એનું ઘટક છે એ બી સી અને યોગગણ વળી પાછું એ છે, એટલે કે એ બી સી. તો આનો જવાબ શું આવશે યોગગણનો? યોગગણ એટલે શું? આગળના ઘટકો પ્લસ આગળના ઘટકો. ચલો બધા લખી નાખું. પહેલાં હું આના ઘટકો લખીશ, પછી હું આના ઘટકો પાછા લખું તો એ જ આવશે, એટલે રિપીટેશન થવું જોઈએ નહીં. એટલે એ યોગ એનો જવાબ શું આવ્યો? એ પોતે એ આવ્યો છે. બરાબર, તો અહીંયા શું કહી શકાય કે કોઈ પણ ગણનો પોતાની સાથે યોગગણ કરો એટલે પોતે જવાબ આવે. ધ્યાન રાખજો, કોઈ પણ ઉદાહરણ આપણે અહીંયા લીધું છે, એવું ઉદાહરણ લઈને તમે ચેક કરી શકો છો, અથવા તમારે યાદ રાખવાનું છે કોઈ પણ પોતા સાથેનો યોગગણ કરો તો એનો જવાબ પોતે આવે. ઓકે, ચલો પછી છે ધારો કે એનો યોગગણ યુ સાથે કરું, તો યુ એટલે સાર્વત્રિક ગણ. સાર્વત્રિક ગણ એટલે એમાં એ ગણ આવ્યો છે, બી ગણ છે, સી ગણ છે, ઘણા બધા ગણના ઘટકો યુમાં છે. તો એ યુ ગણના ઘટકો અને એ ગણના ઘટકો એ બધાને હું ભેગા કરું. ધારો કે મારી પાસે અહીંયા યુ આપેલું છે, એ બી સી 1 2 3, બરાબર છે. આ મારી પાસે યુ ગણ આપેલું છે અને આપણું એ ગણ છે. ચલો હવે હું એ ગણનો યુ ગણ સાથે યોગગણ લઈશ, એટલે કે એ ગણના ઘટકો અથવા યુ ગણના ઘટકો. ચલો તો એ ગણ શું છે? એ બી સી. યોગ યુ ગણ શું છે? એ બી સી 1 2 3. તો ચલો આના બધા જ ઘટકો યોગગણ એટલે આને ભેગું કરવાનું છે. તો પહેલાં હું એ ગણના ઘટકો લખીશ એ બી સી, પછી હું લખીશ યુ ગણના ઘટકો. તો યુ ગણના ઘટકોમાં એ બી સી એક વખત આવી ગયું છે, તો પછી પાછળના જે છે એક વખત જેનું આવી ગયું છે એનું પુનરાવર્તન નહીં કરીશ, એટલે પાછળના જે વૈધા છે 1 2 3 એને લખીશ. એટલે આ મને યોગગણ કરતાં આટલો જવાબ મળ્યો છે, અને આ જે જવાબ મળ્યો છે એ તમે જોઈ શકો છો કે કોનો જવાબ છે? એના બરાબર શું લખી શકાય? યુ લખી શકાય. બરાબર, તો તમે કહી શકો કે એનો યુ સાથેનો યોગગણ છે ને યુ આવે, એટલે કે સાર્વત્રિક ગણ આવે. અથવા તમે બીજી ટ્રીકથી પણ યાદ રાખી શકો, એ આ છે એ મોટો કે યુ મોટા? તો કે સાર્વત્રિક ગણ જ મોટો ને, કારણ કે એમાં બધા જ ઘટકો આવી જાય છે. તો સાર્વત્રિક ગણ મોટો, તો એનો યોગગણ કરો ત્યારે બધાને ભેગા કરો ત્યારે યુ જ તમને જવાબ મળે, જે મોટું હોય ને એનો જવાબ મળે. બરાબર, આ ટ્રીકથી પણ તમે યાદ રાખી શકો, અથવા આપણે અહીંયા ઉદાહરણ લઈને સાબિત પણ કરી દીધું કે કયો જવાબ આવશે. ઓકે, ચલો પછી 5મો આન્સર છે, ગુણધર્મ છે કે એનો ખાલી ગણ એટલે કે 5 સાથે યોગગણ શું થાય? હમણાં જ આપણે જોયું. શું જોયું છે? કે એ અને યુ જે છે એનો યોગગણ કરીએ તો મોટું હોય ને એ જવાબ આવે, કારણ કે મોટામાં નાના બધા જ ઘટકો આવેલા હોય. તો અહીંયા એ અને ખાલી ગણમાં મોટું કોણ છે? તો કે એ છે. ખાલી ગણ એટલે એમાં એક પણ ઘટક ના હોય, ખાલી હોય સાવ ઘટકોથી. બરાબર, તો એ ખાલી ગણ છે ને એ ગણ છે, એ ગણમાં એક કોઈ પણ ઘટક તો હોવાના જ, પછી એક ઘટક હોય કે 2 ઘટક હોય કે 5 ઘટક હોય કે 10 ઘટક હોય, તો એ બંનેનો યોગગણ કરો એટલે મોટું હોય નહીં આવે. તો મોટું શું છે? એ છે. તો આપણો આન્સર શું આવશે? એ.
તો આ આપણા 5 ગુણધર્મ છે. કોના? યોગ ગણના ગુણધર્મ. ક્રમનો નિયમ, જૂથનો નિયમ, પોતાની સાથેનો નિયમ, એટલે કે પોતાના ને પોતાની સાથે તમે યોગ ગણ કરો તો એને શું કહેવાય? સ્વયંઘાતી. સ્વયંઘાતીનો નિયમ. સ્વયંઘાતીનો નિયમ. કેમ સ્વયં? સ્વયં એટલે પોતાનો ને પોતાની પર ક્રિયા કરી છે. યોગગણની જે ક્રિયા કરી છે પોતાના ને પોતાના ગણ પર કરી છે, એટલે પોતાના ને પોતાના ગણ પર કરી છે એટલે પોતે જ જવાબ આવ્યો છે, એટલે એને સ્વયંઘાતીનો નિયમ કહેવામાં આવે છે. પછી સાર્વત્રિક ગણ સાથે પોતે મળ્યું અને ખાલી ગણ સાથે પોતે મળ્યું એ. બરાબર. તો આ 5 ગુણધર્મ છે. હવે યોગગણ એટલે શું અને યોગગણના ગુણધર્મ પણ આપણે જોઈ લીધા છે. હવે આપણે જોવાનું છે કે યોગ ક્રિયા એટલે શું. તો યોગ ક્રિયા એટલે કે ગણો વચ્ચે જે યોગગણની જે ક્રિયા થાય છે, એટલે કે બધા ઘટકોને ભેગી કરવાની જે ક્રિયા થાય છે તેને આપણે યોગ ક્રિયા કહીશું. બરાબર. તો આપણે યોગગણ સમજી લીધું છે, તો એના પરથી આપણે યોગ ક્રિયાની વ્યાખ્યા પણ મળી ગઈ છે. તો હવે આપણે યોગગણના દાખલાઓ જોઈ લઈશું આજે. બરાબર. પછી જે બીજી ક્રિયાઓ છે એ આપણે કાલે જોઈશું. આજે આપણે યોગગણના દાખલા જોઈ લઈએ. ઓકે. ચલો આપણે ગણ જે યોગગણ શીખો છે એની ક્રિયાઓ પરથી જે યોગગણના ગુણધર્મ જોયા છે એના પરથી આપણે આ દાખલાઓ જોઈશું. ચલો શું કીધું છે? એક્ઝામ્પલ 12માં ગણ એ આપેલા છે જેમાં 4 ઘટક છે. ગણ બી છે એમાં પણ 4 ઘટક આપેલા છે. તો હવે એ યોગ બી શોધો. તો એ યોગ બી એટલે શું? તો કે એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ એ ગણ શું છે? 2 4 6 8. યોગ ગણ બી ગણ શું છે? યોગની નિશાની અને બી શું છે? 6 8 10 12. ચલો બંનેનો યોગગણ કરવાનો છે. યોગગણ એટલે શું? તો કે બધા ઘટકોને વારાફરતી વારા લખવાનું છે. ચલો 2 4 6 8 પહેલાં હું લખીશ. 2 4 6 8 પછી 6 8 તો એક વખત આવી ગયા છે. 10 12 નથી આવ્યા તો હું એને લખી નાખું. ચલો એનો મને કે 6 8 બંનેમાં કોમન ઘટક છે, એટલે કે એ ગણના ઘટકો અથવા બી ગણના ઘટકો અને એમાં સામાન્ય ઘટક પણ આવી જાય છે જે આપણે એક વખત લખીએ છીએ. બરાબર. તો આપણે મળ્યો છે એ યોગ બીનો આન્સર. તો આ રીતે આપણે યોગગણનો જવાબ મેળવી શકીએ છીએ. ઓકે. ચલો હવે આપણે પછી કીધું છે કે એ બરાબર એ ઈ આઈ ઓ યુ, બી બરાબર એ આઈ યુ. તો એ યોગ બી બરાબર એમ બતાવો, એટલે કે એ યોગ બી બરાબર તમને એ જવાબ મળે એવું બતાવવાનું છે. એનો મિનિંગ કે LHS લઈ લો તમે. LHS શું છે આપણી પાસે? LHS બરાબર RHS સાબિત કરતાં તમે નાના ધોરણમાં શીખી ગયા છો. બરાબર. LHS એટલે શું? ડાબા બરાબર જબ્બા, એટલે કે આપણે ડાબા બરાબર લેશું લેફ્ટ હેન્ડ સાઈડ, જેને આપણે હવે LHS કહીશું. ઓકે. અત્યાર સુધી આપણે ડાબા અને જબ્બામાં રહીમાં છીએ, હવે આપણે LHS અને RHSમાં રમવાનું છે. તો ડાબું જે છે એને શું કહીશું? લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે કે ડાબા બરાબર શું આપેલું છે? એ યોગ બી. ચલો તો એ યોગ બી લઈ લો. એમાં એ શું છે? એ ઈ આઈ ઓ યુ. યોગ બી શું છે? એ આઈ યુ. ચલો બંનેનો યોગ ગણ એટલે બંનેને ભેગા કરશું. ચલો તો પહેલાં હું એ ગણના ઘટકો લખી નાખીશ. એ ઈ આઈ ઓ યુ. સોરી, હજી બી ગણના ઘટકો લખવાના બાકી છે. એ તો એક વખત આવી ગયું, આઈ એ પણ આવી ગયું, યુ એ પણ આવી ગયું. ચલો તો અહીંયા હું કાઉન્સ પૂરો કરી દઈશ. હવે મને એ કહો કે આ બધા ઘટકો કયા ગણના છે? આ જે જવાબ આવ્યો છે એ યોગ બીનો જે જવાબ આવ્યો છે એ ઈ આઈ ઓ યુ એ કયા ગણના ઘટકો છે? એ ઈ આઈ ઓ યુ આ એ ગણના ઘટકો છે. એટલે હું આના બરાબર શું લખી શકું? એ જે આપણું શું છે? જબ્બા, એટલે કે જમણી બાજુ, એટલે કે આપણે એને શું કહીશું હવે? RHS, એટલે કે રાઈટ હેન્ડ સાઈડ. બરાબર. તો આ રીતે મેં બતાવી દીધું. આથી આપણે કહી શકીએ, આથી એ યોગ બી બરાબર શું કહી શકાય? એ થાય છે અથવા મળે છે. ઓકે. ચલો હવે તો કે એક્ઝામ્પલ નંબર 14માં આપ્યું છે કે ગણ એક્સ આપ્યો છે કે હોકીની ટીમમાં રમતા વિદ્યાર્થીઓનો ગણ. તો એમાં કેટલા વિદ્યાર્થી છે? રામ, ગીતા અને અકબર આ હોકીની ટીમમાં રમે છે. બરાબર. પછી બીજો ગણ વાય આપ્યો છે કે ફૂટબોલની ટીમમાં રમતા વિદ્યાર્થીઓનો ગણ. અહીંયા વિદ્યાર્થી ઘટક તરીકે છે. બરાબર. તો ફૂટબોલની ટીમમાં રમતા વિદ્યાર્થીઓ છે ગીતા, ડેવિડ અને અશોક. હવે એમ કીધું છે એક્સ યોગ વાય શોધો. એક્સ યોગ વાય એટલે શું? તો કે અહીંયા જે આપણે આપેલું છે લખી નાખીએ. એક્સ એટલે શું? રામ, ગીતા, અકબર. યોગ ગણ વાય. વાય એટલે શું? ગીતા, ડેવિડ અને અશોક. ચલો એનો યોગ ગણ કરવાનું છે. યોગ ગણ એટલે બધું ભેગું કરવાનું છે.
તો પહેલાં હું એક્સના ઘટકો લખીશ, એટલે કે રામ, ગીતા, અકબર. હવે હું વાયના ઘટકો લખીશ, તો ગીતા તો એક વખત આવી ગયું છે, ડેવિડ નથી આવ્યું. ચલો તો ડેવિડ લખી નાખું. પછી અશોક મળ્યું છે. ચલો અશોક મળ્યું તો મને એક્સ યોગ વાય બરાબર આવું કંઈક મળ્યું છે. એટલે હું આનું અર્થઘટન શું કરી શકું? જુઓ, અર્થઘટન એ થશે, આપણે શોધવાનું શું હતું? એક્સ યોગ વાય. એટલે એક્સ છે એ હોકી રમતા વિદ્યાર્થીઓ છે, વાય છે એ ફૂટબોલ રમતા વિદ્યાર્થીઓ છે. તો આપણે શોધવાનું શું હતું? હોકી રમતા વિદ્યાર્થીઓનો ગણ અથવા ફૂટબોલ રમતા વિદ્યાર્થીઓનો ગણ. તો એનો જે જવાબ મને મળ્યો છે એમાં જે વિદ્યાર્થી છે રામ, ગીતા, અકબર, ડેવિડ અને અશોક, આ પાંચે પાંચ વિદ્યાર્થીઓ હોકી અથવા ફૂટબોલ રમે છે. અથવા એટલા માટે વાપર્યું કારણ કે આપણે યોગગણ શોધ્યું છે. ઓકે, તો હોકી અથવા ફૂટબોલ રમતા વિદ્યાર્થીઓ ક્યાં ક્યાં છે? રામ, ગીતા, અકબર, ડેવિડ અને અશોક. આ પાંચે પાંચ વિદ્યાર્થીઓ બંને રમત રમે છે, હોકી અથવા ફૂટબોલ. અમુક વિદ્યાર્થીઓ ખાલી હોકી રમતા હશે, અમુક વિદ્યાર્થીઓ ખાલી ફૂટબોલ રમતા હશે, અને અમુક વિદ્યાર્થીઓ એક બે આમાંથી પાંચ વિદ્યાર્થીમાંથી એક બે વિદ્યાર્થી એવા પણ હશે કે જે હોકી અને ફૂટબોલ બંને રમતા હોય. એટલે કે સામાન્ય ઘટક. સામાન્ય ઘટક કયો છે? ગીતા. તો ગીતા એવી છોકરી છે, એવી વિદ્યાર્થી છે કે જે હોકી પણ રમતી હશે અને ફૂટબોલ પણ રમતી હશે. બરાબર? તો આ રીતે આપણે એક્ઝામ્પલ જોયા યોગગણ પરથી. ઓકે, ચલો હવે આપણે એના દાખલા જોઈ લઈએ સ્વાધ્યાયના યોગગણના. ચલો હવે આપણે સ્વાધ્યાય 1.4નો પહેલો દાખલો જોઈ લઈએ, જે યોગગણ પર આધારિત છે. શું કીધું એમાં? નીચે આપેલી જોડીઓ આપેલી છે, એટલે કે બે બે ગણ આપેલા છે. એ બંને ગણોના યોગગણ લખો, એટલે કે એના યોગગણ આપણે શોધવાના છે. ચલો પેલી જોડી છે એક્સમાં 1 3 5, વાય ગણમાં 1 2 3. તો આપણે શોધવાનું છે એક્સ યોગ વાય, એટલે કે એક્સ અને વાયનો યોગગણ શોધવાનું છે. ચલો પહેલાં એક્સ લખશું 1 3 5, યોગ વાય લખશું 1 2 3. ચલો બંનેના ઘટકો ભેગા કરી દઉં, એટલે એનાથી ઘટકોથી બનતા ગણને આપણે શું કહીશું? યોગગણ કહીશું. ઓકે, ચલો પહેલાં 1 3 5 લખીશ એક્સના ઘટકો. પછી 1 2, તો 1 તો એક વખત આવી ગયું છે, 2 નથી આવ્યું. 3 પણ એક વખત આવી ગયું, એટલે આપણે અહીંયા સ્ટોપ કરી દઈશું. બંને ગણના ઘટકો આપણે ભેગા કરી નાખ્યા, જેનો યોગ કરી નાખ્યો, જેથી આપણે યોગગણનો જવાબ મળ્યો. ઓકે, ચલો તો આપણે એક્સ યોગ વાય બરાબર શું આન્સર મળ્યો? 1 3 5 2. હવે તો કે એ ગણ આપ્યું છે એ ઈ આઈ ઓ યુ, બી ગણ છે એ બી સી. ચલો આપણે આનો યોગગણ શોધવાનો છે, એટલે એ યોગ બી બરાબર એ શું છે? એ ઈ આઈ ઓ યુ, યોગ બી શું છે? એ બી સી. ચલો અહીંયા એ અને બીની જગ્યાએ મેં મૂકી દીધું છે. હવે આપણે એનું યોગગણ કહીશું, એટલે કે એનો જવાબ મેળવીશું. ચલો પહેલાં હું એ ગણના ઘટકો લખીશ, એ ઈ આઈ ઓ યુ. પછી હું બી ગણના ઘટકો લખીશ, તો એ એક વખત આવી ગયું છે. બી એક વખત નથી આપ્યું, તો રાખી દો. સી પણ એક વખત નથી આપ્યું, તો લખી નાખું. તો અહીંયા એ ગણના ઘટકો અને બી ગણના ઘટકો બધા જ ઘટકોને ભેગા કરી નાખ્યું, એટલે મને મળશે એ યોગ બી. ચલો આનો પણ આપણે યોગગણ મેળવી લીધો. હવે ત્રીજામાં શું કીધું છે જુઓ, કે એ ગણ અને બી ગણ ગુણધર્મની રીતે છે. અત્યાર સુધી આપણે ડાયરેક્ટ એ ગણ અને બી ગણના ઘટકો આપેલા હતા. હવે શું? તો કે બધાના ઘટકો આપેલા નથી, અલગ અલગ છે. ગુણધર્મની રીત છે. તો સૌથી પહેલાં તો ગુણધર્મની રીતથી યાદીની રીતમાં ફેરવવું પડશે, એટલે કે એના ઘટકો મેળવવા પડશે. ઘટકો મળી જશે પછી હું શું કરીશ? તો કે એનો યોગગણ શોધીશ. પણ પહેલાં ઘટકો શું થશે આપણા? તો કે એ ગણ બરાબર એક્સ, કે જ્યાં એક્સ 3નો ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે. 3નો ગુણિત પ્રાકૃતિક સંખ્યા, એટલે કે 3ને ગુણવાના છે. 3 એકાનો પાડો લખવાનો છે, તો 3 એકા 3, 3 દૂની 6, 3 તેરી 9, 3 ચોક 12. એવી તો અસંખ્ય સંખ્યાઓ છે, ઘણી બધી સંખ્યાઓ છે જે 3નો ગુણિત હોય. કારણ કે અહીંયા કોઈ લિમિટ નથી આપી કે અહીંયાથી અહીંયા સુધીનું લ્યો, ડાયરેક્ટ ખાલી એમ જ કીધું છે કે પ્રાકૃતિક સંખ્યા છે. એટલે ઘણી બધી પ્રાકૃતિક સંખ્યા તો છે, 1 2 3 4 5 એવી અસંખ્ય સંખ્યાઓ છે જેની કોઈ લિમિટ નથી આપી. એટલે હું અહીંયા અસંખ્ય સંખ્યાઓ લખી શકું છું, અનંત સુધી આંકડાઓ મળશે મને. બરાબર? ચલો હવે બી ગણ લઈ લઈએ આપણે યાદીની રીતમાં, અથવા એના ઘટકો મેળવી લઈએ. શું કહે છે જુઓ, એક્સ, કે જ્યાં એક્સ એ 6થી નાની પ્રાકૃતિક સંખ્યા. અહીંયા લિમિટ આપી દીધી છે કે 6થી નાની. પાછી પ્રાકૃતિક સંખ્યા, તો પ્રાકૃતિક સંખ્યા ચાલુ થશે 1 2 3 4 5, 6થી નાની. એટલે આપણે 6 5 અટકાવી દઈશું, એમાં હું 6નો સમાવેશ કરી શકું નહીં. એટલે આપણે મળશે 1 2 3 4 5. ચલો એ ગણ અને બી ગણ બંનેના ઘટકો મને મળી ગયા છે, એટલે હું એનો યોગગણ મેળવીશ. તો એ યોગ બી
ચલો એ છે 3, 6, 9, 12 અને અનંત સંખ્યાઓ છે. આ 3 ટપકા એવું બતાવે છે કે અનંત આંકડાઓ મળે છે. ચલો યોગ બી શું છે 1, 2, 3, 4, 5. ચલો બંનેનો યોગ ગણ કરીએ. પહેલાં હું આના ઘટકો લખીશ 3, 6, 9, 12 અને આ 3 ટપકા છે હું અહીંયા ના લખી શકું કારણ કે હજી મારે બી ગણના ઘટકો લખવાના બાકી છે. આ 3 ટપકા હું છેલ્લે લખીશ. જે ઘણા બધા ઘટકો આવે છે અહીંયા હું છેલ્લે લખીશ, અહીંયા વચ્ચે નહીં લખીશ કારણ કે એ ગણના ઘટકો લેખા છે. હવે આગળના ઘટકો લખીશ ને આના જે અનંત આંકડાઓ છે એ હું છેલ્લે લખીશ, અહીં વચ્ચે લખવાનું થશે નહીં. બરાબર. ચલો અહીંયા હું લખીશ 1 આગળ નથી આવ્યું, 2 પણ નથી આવ્યું, 3 એક વખત આવી ગયું છે એટલે નહીં લખીશ, 4 નથી આવ્યું, 5 નથી આવ્યું. ચલો આ બધા આંકડા લખી નાખ્યા. હવે હું ડોટ કરી શકું છું 3 ટપકા કરી શકું છું. બરાબર. તો અહીંયા મેં એ ગણના ઘટકો, બી ગણના ઘટકો અને આ 12 પછીના જે આંકડાઓ છે જે 3 ટપકા છે, જે આગળ સંખ્યાઓ મળશે એને આપણે મેં 3 ટપકા વડે દર્શાવી છે. તો અહીંયા શું આપણે લખી શકીએ કે એ યોગ બી નો જવાબ શું મળ્યો આપણે આવો. આ છે આપણે યાદની રીતે આનો જવાબ રાખ્યો છે. આને આપણે ગુણધર્મની રીતે જવાબ રાખવો હોય તો પણ તમે રાખી શકો છો, પણ આ રીતે રાખો તો પણ તમારું ખોટું પડે નહીં. એટલે આ રીતે આપણે બધાના યોગ ગણ શોધ્યા છે. ચલો હજી આપણે આના દાખલાઓ બાકી છે એ જોઈ લઈએ. ચલો પછી એ જ પેલા દાખલાને આપણી ચોથી જોડી જોવાની છે. શું કહે છે જુઓ કે આ બંને ગુણધર્મની રીત છે. ચલો તો પહેલાં આપણે યાદીની રીતે એટલે કે ઘટકો સ્વરૂપે હું ચેન્જ કરી નાખું. ચલો એક્સ કે જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ તો કે 1, 2, 3, 4, 5, 6 અપ ટુ ઇન્ફિનિટિવ એટલે કે અનંત સુધી સંખ્યાઓ આપેલી છે પ્રાકૃતિક સંખ્યા. અને એમાંથી આ શરત મુજબ લેવાનું છે. ચલો પ્રાકૃતિક સંખ્યા છે 1, 2, 3, 4, 5 અપ ટુ ઇન્ફિનિટિવ એટલે કે અનંત સુધી. બરાબર. તો એમાંથી આના પ્રમાણે લેવાનું છે એક્સ. તો એક્સ કોની વચ્ચે લેવાનું 1 થી લઈ અને 6 સુધીનું એક્સ લેવાનું છે. પણ જુઓ અહીંયા ઇક્વલ ટુની નિશાની નથી એટલે હું 1 નહીં લઈશ. તો 1 થી આગળ જઈએ તો 2, 3, 4, 5 અને આગળ જશો એટલે 6, 7 ઘણા બધા આંકડાઓ હશે, પણ ક્યાં સુધી લેવાનું 6 સુધી. અહીંયા ઇક્વલ ટુ છે એનો મિનિંગ કે 6 આવી જાય છે એટલે આપણે આટલા આંકડાઓ લેશું. કેમ? કારણ કે અહીંયા કીધું છે કે એક્સ કોની વચ્ચે છે 1 થી શરૂઆત, 1 થી મોટા અને 6 થી નાના. આ જે નિશાનીઓ છે એની તમે ચિંતા ના કરતા, એના વિશે આપણે ડિટેલમાં આખું ચેપ્ટર ભણવાનું છે. બરાબર. એટલે અત્યારે તમારે ખાલી યાદ રાખવાનું છે કે એક્સ શું છે 1 થી 6 ની વચ્ચે છે, 1 થી મોટા અને 6 થી નાના છે. પણ અહીંયા ઇક્વલ ટુની નિશાની છે એટલે 6 નો સમાવેશ એમાં થઈ જાય છે. આપણે હમણાં જ અંતરાલ જોયા છે. આ કેવો અંતરાલ છે? વિવૃત સવૃત અંતરાલ. અહીંયા ઇક્વલ ટુની નિશાની નથી એટલે કે ખુલ્લું છે એટલે વિવૃત. અહીંયા ઇક્વલ ટુની નિશાની છે એટલે કે બંધ છે એટલે એનો સમાવેશ થઈ જાય છે એટલે એને સવૃત અંતરાલ કહેવાય. વિવૃત સવૃત અંતરાલ એટલે કે એક્સ કોની વચ્ચે છે 1 અને 6 ની વચ્ચે છે, પણ બધી પ્રાકૃતિક સંખ્યા લેવાની છે. પોઈન્ટવાળી સંખ્યા હું લઈ શકું નહીં. તો ચલો 1 ના લઈ શકું કારણ કે ઇક્વલ નથી. તો 2, 3, 4, 5 અને 6 6 લેવાના છે ઇક્વલ ટુ હોવાથી. તો આટલા આંકડાઓ આપણે મેળવ્યા 2, 3, 4, 5 અને 6 આટલા ઘટકો મળ્યા. ચલો બી ગણના ઘટકો એક્સ કે જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે. ચલો પ્રાકૃતિક સંખ્યા તો આપણી પાસે છે જ 1, 2, 3, 4, 5, 6, 7 અપ ટુ ઇન્ફિનિટિવ એટલે કે અનંત સુધી. ઓકે. ચલો હવે એમાં કઈ લેવાની તો કે એક્સ છે કોની વચ્ચે લેવાનું 6 થી 10 ની વચ્ચે. બંને નિશાનીઓમાં ઇક્વલ ટુની નિશાની નથી. ઇક્વલ ટુની નિશાની નથી એનો મિનિંગ થાય કે એમાં 6 અને 10નો સમાવેશ કરવાનો નથી. વિવૃત અંતરાલ છે ખાલી. આ કેવો અંતરાલ છે? વિવૃત અંતરાલ એટલે કે 6 અને 10નો સમાવેશ થશે નહીં. તો 6 નહીં આવે પણ 7, 8, 9, 10 એમાં 7 આવશે, 8 આવશે, 9 આવશે. 10 અને 6 નહીં આવે. કેમ 10 અને 6 નહીં આવે? કારણ કે ઇક્વલ ટુની નિશાની છે નહીં. તો 6 થી સ્ટાર્ટ કરવાનું, 6 લેવાનું નથી. 7, 8, 9 અને 10 એમાં આવશે નહીં. ચલો બંનેને મેં યાદીની રીતમાં ફેરવી નાખ્યું છે. આપણે એનો યોગ ગણ મેળવીએ. તો એ યોગ બી એટલે શું? એ લખી નાખો પહેલાં, યોગ બી લખી નાખો 7, 8, 9. ચલો યોગ ગણ એટલે બંનેને ભેગા કરી નાખો. પહેલાં હું આ ઘટકોને લખીશ 2, 3, 4, 5, 6 પછી 7, 8, 9 બધા ઘટકોને ભેગા કરી નાખ્યું એટલે મને એ યોગ બી મળી ગયો. ઓકે. ચલો પછીનો 5મો દાખલો છે કે એમાં 3 ઘટકો છે. ચલો અહીંયા તો બધું યાદીની રીતે જ છે એટલે કંઈ ફેરવવાની જરૂર પડશે નહીં.
અને બી ગણમાં ખાલી ગણ છે 5. 5 એટલે શું? ખાલી ગણ. ખાલી ગણ એટલે શું? એક પણ ઘટક નથી. ખાલી ગણને તમે આ રીતે પણ દર્શાવી શકો અને આ રીતે પણ દર્શાવી શકો છો. બરાબર. ચલો તો બંનેનો યોગ ગણ મેળવીએ. તો એ યોગ બી, તો એ શું છે? 1 2 3. યોગ બી શું છે? ખાલી ગણ. ચલો તો બધા ઘટકો નાખીએ. પહેલાં હું એના ઘટકો લખીશ 1 2 3, પછી ખાલી ગણ. તો એના ઘટક તો કંઈ છે જ નહીં, જે લખવાની જરૂર છે નહીં. તો મેં તમને કીધેલું છે કે એનો ખાલી ગણ સાથેનો તમે યોગ ગણ કરો. બી ખાલી ગણ છે અને એનો આપણે જો ગુણધર્મનો ઉપયોગ થયો છે. કયા ગુણધર્મનો? એ યોગ ખાલી ગણ કરો તો એનો જવાબ શું આવે? એ પોતે આવે. એટલે કે આ બેમાંથી મોટું કોણ છે? એ છે, તો એ જવાબ આવશે. ઓકે. ચલો જુઓ, એ અને બીમાં બી છે ખાલી ગણ છે, એ ઘટકો આપેલા છે, તો એનો ખાલી ગણ સાથે યોગ ગણ શું આવશે? એ પોતે આવશે. 1 2 3 શું છે? એ છે. એટલે આપણે એને પોતે ગુણધર્મ જે જોયો છે યોગ ગણનો, એ આપણે સાબિત કરી નાખ્યું કે ખાલી ગણ સાથેનો યોગ ગણ હંમેશા એ પોતે આવશે. બરાબર. ચલો તો આ રીતે આપણે યોગ ગણ શોધી શકીએ છીએ. એટલે આના જે દાખલાઓ કદાચ તમને પૂછાય તો આવડી જવા જોઈએ. ભેગા કરી દેવાના છે ટૂંકમાં બધા ઘટકોને. ઓકે. બીજું આમાં કંઈ છે નહીં. ચલો આગળ જોઈ લઈએ. ચલો જે હવે આગળના દાખલાઓ જોવાના છે યોગ ગણના, સ્વાધ્યાય 1.4ના, આપણે કાલે જોઈશું અને કાલે આપણે બીજી ક્રિયા પણ જોઈશું. બરાબર. છેદ ક્રિયા અથવા તો છેદ ગણ. પણ આજે તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે, યોગ ગણ એટલે શું? ભેગું કરવું. યોગનો મિનિંગ થાય ભેગું કરવું. આટલું જ યાદ રાખવાનું છે કે ગમે તેટલા ગણ આપેલા હોય એ બધા જ ગણના ઘટકોને ભેગા કરી અને એનો ગણ બનાવી દઉં તો એ તમારું યોગ ગણ થઈ જશે. ખાલી તમારે આટલું યાદ રાખવાનું છે. બરાબર. ચલો આના દાખલા આપણે કાલે જોઈશું. વ્યવસ્થિત યોગ ગણ સમજી લેજો. ના સમજાય તો ગમે ત્યારે પૂછી શકો છો. થેન્ક યુ.